આ પ્રોબ્લેમ બી જોઈ લઈએ. પ્રોડક્ટ ઓફ અરે એક્સેપ્ટ સેલ્ફ. થોડુંક કોમ્પ્લિકેટેડ છે, સમજવા વાર લાગશે. એમાં એક એકચ્યુઅલી પેટર્ન છે જે આપણે શીખીશું, એ વિચ સપોઝિબલી આગળ આપણા બહુ કામમાં આવશે. તો એમાં છે શું કે આપણાને એક અરે આપે છે આ રીતેનો નમ્સ 1 2 3 4, અને આપણે દર પોઝિશને આ બધા જે રિમેનિંગ એલિમેન્ટ હોય ને એમનું મલ્ટિપ્લિકેશન કાઢીને એમને અહીં એડ કરી દેવાના. અને એટલે જેમ કે ફર્સ્ટ પોઝિશન પર 3 2 6 4 24, અહીંયા ફર્સ્ટ પોઝિશન પર નાખી દીધું. પછી સેકન્ડ પોઝિશન પર 3 4 12 ટાઈમ્સ 1 12 એ નાખી દીધું. થર્ડ પોઝિશન પર 1 ટાઈમ્સ 2 એટલે 2 અને 2 ને 4 8 એ રાખી. એટલે એ રીતે આપણે અરે રિટર્ન કરવાનો છે. અને કન્ડિશન એ છે કે આપણે સમ કરવાનું અને એ જે એલિમેન્ટ છે એને ઇન્ક્લુડ નહીં કરવાનું. આપણે આમ વિઝ્યુઅલી આમ વિચારીએ કે બેઝિકલી એસેન્શિયલી આપણે કરી શું શકીએ, એકદમ શોર્ટ મેથડમાં એક ફોર લૂપ આપણે રન કરાય. આ જે મેથડ હું હમણાં કહું છું બ્રૂટ ફોર્સ છે, ઇટ્સ નોટ આઈડિયલ, પણ એક ફોર લૂપ રન કરાય. જેમ કે ફર્સ્ટ પોઝિશન પર રન કરી અને એમાં બીજી નેસ્ટેડ ફોર લૂપ રન કરાય. હવે નેસ્ટેડમાં શું કરાય કે પહેલું એલિમેન્ટ છે ને અગર આવે ને કે ith એલિમેન્ટ જે આવે ને તો એને સ્કીપ કરી દેવાનું, અને પછી એ ફોર લૂપ આખી જે રન કરી બધું એડ કરીને એ પોઝિશન પર નાખી દેવાનું. એવું થાય. પણ અંદર બે ટુ નેસ્ટેડ લૂપ આવે. મેં અહીંયા નહીં બનાવ્યો, મારા દિમાગમાં એ જ પહેલાં આવ્યું, પણ થયું શું કે એ લોકો સ્પેસિફિકલી મેન્શન કરે છે કે રાઇટ એન અલ્ગોરિધમ વિચ ઇઝ ઓ ઓફ એન. પેલી રીતે કર્યું હોત તો એ ઇઝી પડે, નહીં તો તરત તમને સમજી હોય એ રીતેનું છે. બીજી કઈ રીત થાય કે બીજી આપણે શું કરાય કે આપણે છે ને બીજી એક લોજિકલ રીત કે આપણે આ બધા એલિમેન્ટનું એક પહેલાં પ્રોડક્ટ કાઢી લઈએ ફોર લૂપ રન કરીને. અને એમ કે 4 ટાઈમ્સ 3 3 4 12 2 24 ટાઈમ્સ 1, બરાબર 1 એ રીતે થયું. એને એક નંબરમાં આપણે સ્ટોર કરી દેવાય કે ઓ ટોટલ કરીને આ. પછી બીજી આપણે ફોર લૂપ બહારથી ચલાવીએ, જેમાં દર પોઝિશને એ ટોટલને એ દર નંબરથી ડિવાઈડ કરી દેવાશે, બરાબર. એટલે જેમ કે 24 હોત એને 1થી ડિવાઈડ કરો તો 24 હોત, 24 હોત અને 2થી ડિવાઈડ કરો તો એ 12 હોત. એમાં થાય એસેન્શિયલી શું કે આપણે બધું ટોટલ તો મારી દીધું મલ્ટીપ્લાય કરીને, પણ આ જે એલિમેન્ટ હતું એને ડિવાઈડ કરીને કાઢી નાખ્યું. એવું થાય. પણ એમાં પાછા એ કહે છે કે આપણે વિધાઉટ યુઝિંગ ડિવિઝન ઓપરેશન એ નહીં કરવાનું. એટલે એ બી જે લોજિકલ સિમ્પલ મેથડ હતી એ લોકો એ કાઢી નાખી. એટલે એસેન્શિયલી આ લોકો છે ને આપણને એક પ્રિફિક્સ સમ કરીને એક જે રીત છે એને પ્રિફિક્સ અને સફિક્સની જે રીત છે એને શીખવા માટે આ છે ને આપણાને કરાવે છે. હવે મેં એક વિડીયો જોઈ લો અહીંયા આગળ. આનો વિડીયો છે ને, હા, તો એમાં આપણે કરીશું શું કાંઈ એક આપણે ધ્યાનથી વિચારીએ કે જેમ કે આ થર્ડ ઉપર સમ કાઢવો છે, રાઈટ. એ પેલું જે આપણે ટોટલ વિચારીએ છીએ કે 1 ટાઈમ્સ 2 અને 4 ટાઈમ્સ વટેવર કે અગર કંઈ બી હોય તો આપણે શું કરાય કે 2 અરે બનાવાય, સેમ ટુ સેમ આવા 2 અરે બનાવાય અને એક ત્રીજો ટોટલ એટલે રિઝલ્ટ એવો ત્રીજો અરે બનાવાય. કરાઈશું કે થર્ડ પોઝિશન પરના આગળના જેટલા બી ટોટલ હોય ને ફોર લૂપ એક રન કરી 3ની આગળના બી જેટલા ટોટલ અને બધાનું સમ કરીને 3ની પોઝિશન એક પ્રિફિક્સ નામના અરેમાં મૂકી દેવાય. અને બીજો અરે બનાવાય જેમાં 3ની પછીના બધા જે ટોટલ હોય એને સફિક્સ નામના એક અરેમાં મૂકી દેવાય. અને રિઝલ્ટ જે છેલ્લું ત્રીજું હોય એમાં પ્રિફિક્સનું અને સફિક્સની બેનું સમ કરીને લાઈક એ બેને એડ શું કહેવાય મલ્ટીપ્લાય કરી દેવાય. મેં તમને હરખી રીતે દેખાડું તો આને બંધ કરીએ. આ રીતેનું અરે બને કે થર્ડની પોઝિશન હોય તો તેમાં 3ની પોઝિશન હોય એમાં 2 ટાઈમ્સ 1 તો અહીંયા 2 લખાય. અને અહીં આગળ પોસ્ટ ફિક્સમાં 3ની આગળના જેટલા બી હોય એ બધાનું મલ્ટિપ્લિકેશન અહીં મૂકી દેવાય તો 4. હા,
તો અહીં આગળ 2 હોત ને અહીં આગળ 4 હોત, તો અહીંયા ટોટલમાં જે હોત ને એમાં 4 ટાઈમ્સ 2, ખોટું છે 12, 12 જોતું હતું, 4 ટાઈમ્સ 2 8 થાય. ઓકે, 4 ટાઈમ્સ 2 8, તો એ રીતે એનું 8 મૂકી દેવાત. હા, એટલે એ રીતે પોસ્ટ ફિક્સ, સફિક્સ અને જે રિટર્ન રિઝલ્ટ કરવાનું એ રીતેના 3 આપણે બનાવાય અને એને આપણે ધ્યાનથી જોઈશું કે આપણે કઈ રીતે કરીએ. બરાબર. હવે એમાં કન્ડિશન શું રહેશે કે અગર આપણે પહેલો એલિમેન્ટ લીધો આ 1, બરાબર. હવે 1નું પ્રિફિક્સમાં આપણે 1ની આગળના ટોટલ બી જેટલા બી એલિમેન્ટ હોય એનું ટોટલ નાખવાનું હોય પહેલી પોઝિશનમાં. એમાં કોઈ છે નહીં, તો આપણે છે ને 1માં બાય ડિફોલ્ટ 1 રાખીશું. ફર્સ્ટ પોઝિશનમાં પ્રિફિક્સ બાય ડિફોલ્ટ 1 રાખીશું. અને જ્યારે આપણે પ્રિફિક્સમાં જે લૂપ કેલ્ક્યુલેટ કરવાના આવે ને ત્યારે આપણે અહીં આગળ એકચ્યુઅલી 0ની જગ્યાએ ફર્સ્ટ પોઝિશનથી સ્ટાર્ટ કરીએ, કારણ કે આનો પ્રિફિક્સ તો બધા 1 રહેવાના. 2ના પ્રિફિક્સ માટે 1, અગર અહીં આગળ 3 હોત તો 3 ટાઈમ્સ 1, પણ અહીં આગળ 3 હોત તો 3નો પ્રિફિક્સ ખાલી 1 જ રહેવાનો. કન્ફ્યુઝ ના થશે, આપણે ધ્યાનથી જોઈશું. બરાબર. એ જ રીતે આપણે અગર ફોર્થનું પોસ્ટ ફિક્સ કાઢવાનું હોય, બરાબર, ફોર્થનું પોસ્ટ ફિક્સ, તો એકચ્યુઅલી એટલે તો ફોર્થની આગળ કંઈ છે નહીં, તો એના જે આગળના મલ્ટિપ્લિકેશનમાં શું કરવાનું, આપણે એક બાય ડિફોલ્ટ 1 વેલ્યુ રાખી દઈશું. એટલે આપણે જે અહીંયા આગળ કર્યું આ 1, એટલે પ્રિફિક્સની પહેલી અને સફિક્સની n-1 એટલે છેલ્લી, બરાબર, એ રાખી. હવે આપણે જ્યારે લૂપ લર્ન કરીએ ત્યારે જે પ્રિફિક્સ વાળું જે કેલ્ક્યુલેટ કરીએ એને 1થી ચાલુ કરીશું ને n સુધી લેવા જઈશું. 1થી એટલે કારણ કે 0th પોઝિશનમાં બાય ડિફોલ્ટ 1 રહેવાની, કારણ કે 0th પોઝિશનના પ્રિફિક્સીસ જે હોય, બરાબર, એ હંમેશા 1 રહેશે. અને સરખો મજૂર એક વિઝ્યુઅલ એક્ઝામ્પલ નહીં જેનાથી તમને સમજાવે, પણ ચલો આપણે પછી એ જોઈએ. અને આપણે જે પોસ્ટફિક્સ છે એને રિવર્સમાં રન કરીશું પાછળથી, બરાબર. અને દર પોઝિશને એકચ્યુઅલી પોસ્ટફિક્સ પાછળથી રન કરીશું, છેલ્લેથી નહીં કરીએ, n-1 એલિમેન્ટથી n-2થી કરીશું, કારણ કે n-1નું પોસ્ટફિક્સની વેલ્યુ છે ને હંમેશા 1 રહેશે, બરાબર. હવે પ્રિફિક્સ કેમનો કેલ્ક્યુલેટ કરવાનો, ધીસ પોઝિશન, આ પોઝિશને ફર્સ્ટ પોઝિશને પ્રિફિક્સ કેલ્ક્યુલેટ કેમનો કરવો, તો પ્રિફિક્સ એટલે અહીંયા આગળ અગર કોઈ એલિમેન્ટ હોય, આ એલિમેન્ટ હોય સેકન્ડ, એના પ્રિફિક્સ શું થશે, એકચ્યુઅલી આપણે 3ને જોઈએ હમણાં, 3ના પ્રિફિક્સ શું થશે, તો 2 ટાઈમ્સ 2ના જે બી પ્રિફિક્સ હતા, 2ની માટેના જે બી પ્રિફિક્સ હતા એ, સો અહીં આગળ એટલે 3 ટાઈમ્સ એની પોઝિશન પર n-1, બરાબર, એ નંબર n-1, અને એની આગળના જેટલા બી પ્રિફિક્સીસ હતા એ 2 માટેના જેટલા બી પ્રિફિક્સીસ હતા એ, બરાબર. હવે સફિક્સમાં શું થશે, સફિક્સમાં 3 માટેનું સફિક્સ કાઢવાનું હોય તો એ એલિમેન્ટ n+1, બરાબર, નંબર +1 એટલે નમ્સ અગર નમ્સ +1, અને એની આગળના જેટલા બી એના એટલે આનું જે સફિક્સ હતું ને, ફોર નમ્સ +1 અને એનું નમ્સ +1નું સફિક્સ એ એડ કરી દઈશું. એટલે અહીં અગર નમ્સ +1નું સફિક્સ એડ કરી દઈશું. એકચ્યુઅલી એમ એવો વિઝ્યુલાઇઝેશન છે નહીં, પણ મેં શોધ્યું પણ એવું એકચ્યુઅલી એક્ઝેક્ટ સ્પેસિફિક મને મળ્યું નહીં કે જે વિઝ્યુલાઇઝ કરીને તમને દેખાડશે. પણ એ એકચ્યુઅલી તમારે છે ને એક્ઝામ્પલ લખીને જોવું પડશે તો તમને સારી રીતે ખબર પડે. ને છેવટે આપણે એક રિઝલ્ટ નામનો એક બીજો અરે બનાવીશું અને બધાને એની લેશ આપણે 0થી કર્યા. એમાં પ્રિફિક્સ અને સફિક્સ આપણે જેમ જોયું ને અહીંયા આગળ પ્રિફિક્સ હોય જે અહીંના બધાના સમકાળે, સફિક્સ હોય કે પોસ્ટફિક્સ હોય જે આના બધાના એડિશન એટલે મલ્ટિપ્લિકેશન કાઢે. એ બધાનું એ બે જે એલિમેન્ટ હોય અહીં આગળ 3નું પ્રિફિક્સ આવ્યું હોત 2 અને 3નું પોસ્ટફિક્સ આવ્યું હોત 4, તે 3 એટલે આપણે મલ્ટીપ્લાય કરવાના છે અને આ, તો આપણે 4 ટાઈમ્સ 2 ટાઈમ્સ 1, અહીંયા 2 ટાઈમ્સ 1 હોત પણ 2 એસેન્શિયલી, તો 8 મૂકવાનું, તે બેને કરીને એની એક લૂપ ચલાવીને રિઝલ્ટ રિટર્ન કરી દઈશું.
આપણે એકવાર એમાં લખી જોઈએ. કઈ ગયો કાઢી નાખીએ અને કોડ બાય કોડ જોઈ લઈએ. આપણે એક એન વેરિયેબલ બનાવી દઈએ કે લેન્થ ઓફ નમ્સ જ્યારે આપ્યો હોય એની લેન્થ કાઢી દીધી. હવે આપણે પ્રિફિક્સ નામનો અરે બનાવીએ જેમાં 0ની વેલ્યુ બાય ડિફોલ્ટ રાખીએ. સફિક્સમાં બી એમ. હવે તમે પૂછશો કે કેમ 0 1 કેમ નહીં? તો કારણ શું છે કે 0 has no value but 1 has value. આપણે એકચ્યુઅલી ડિફોલ્ટ વેબસાઇટમાં તમે કંઈ બી મૂક્યું હોત ને તો એનો કોઈ ફરક ના પડે. કારણ કે આમાં આપણે ઇવેન્ચ્યુઅલી કંઈ પ્રિફિક્સ સફિક્સનું તરત એક્સેસ નહીં કરતા, બરાબર? એ કેલ્ક્યુલેટ કરીને પછી જ એક્સેસ. હવે આપણે પહેલાં ચલો બાય ડિફોલ્ટ આપણે પ્રિફિક્સમાં શું હતું કે જે 0th પોઝિશન હોય પ્રિફિક્સ ટેબલમાં પહેલો, એની આગળનું કંઈ હોવાનું નથી વેલ્યુ, બરાબર? એનું કોઈ આગળ પ્રિફિક્સ નહીં હોવાનું. 0th પોઝિશન નમ્સમાં એનું કોઈ પ્રિફિક્સ નહીં હોવાનું, એટલે 0th પોઝિશન પર બાય ડિફોલ્ટ 1 રાખીએ. હવે નમ્સમાં છેલ્લો જે એલિમેન્ટ હોય એનું સફિક્સ નહીં રહેવાનું. n-1 which is the last, n is the length. એનું કોઈ સફિક્સ નહીં, કારણ કે છેલ્લો એલિમેન્ટ છે એની આગળ ગઈ છે એની, તો બાય ડિફોલ્ટ 1 રાખો. 1 એટલે મલ્ટિપ્લિકેશન કરવામાં આપણે જઈએ ને તો એની વેલ્યુ રિટર્ન રહે, બરાબર? ઓકે. હવે આપણે ફોર લૂપ રન કરીશું. હા, હમણાં આવું. ફોર રેન્જ પર ચલો ફોર આઈ ઇન રેન્જ શું રાખીશું? આપણે સ્ટાર્ટ કરીશું પ્રિફિક્સ માટે 1 થી, કારણ કે 0th એલિમેન્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ. 1 થી છેક n સુધી લઈ જઈશું. યસ, n રેન્જમાં n રાખો તો એ પેલું લેન્થ n-1 સુધી જાય, એ આપણા બધાને ખબર છે. ઓકે, ના પ્રિફિક્સ કેલ્ક્યુલેટ કરીશું પોઝિશન i માટે. પ્રિફિક્સ પોઝિશન i માટે પ્રિફિક્સ એટલે અહીંયા આગળ બી એક્ઝામ્પલ છે. આ થોડોક કન્ફ્યુઝિંગ છે. જો આપણે બાય ડિફોલ્ટ આ નંબર 0th પોઝિશન પર 1 પ્રિફિક્સ, સફિક્સમાં લાસ્ટ પોઝિશન પર 1, કારણ કે એની આગળના કંઈ નહીં. હવે આપણે પ્રિફિક્સ પોઝિશન 1 શું રહેશે કે 1 હોય કે બાય ડિફોલ્ટ કંઈ બી એનની વેલ્યુ હોય, 1 હોય એનની વેલ્યુ, એટલે આઈ મીન ઇટ્સ i-1ની વેલ્યુ અને i-1નું કંઈ બી પ્રિફિક્સ, બરાબર? તો nums at i-1 એન્ડ પાછલો એલિમેન્ટ, અને એ પાછલા એલિમેન્ટનું પ્રિફિક્સ. પ્રિફિક્સ એટલે essentially સમ ઓફ એવરીથિંગ બિફોર દેટ, એટલે એનું જે એન પહેલાંના જેટલા બી હતા ને એનું સમ. તો એ રીતે પ્રિફિક્સ કાઢ્યું, બરાબર? હવે બીજી રૂપ ચલાવીએ સફિક્સ માટે. સફિક્સ ફોર આઈ ઇન રેન્જ મેં છે ને આપણે પાછળથી ચાલુ કરીશું. n-1 નહીં, n-1 છેલ્લો એલિમેન્ટ થયો, છેલ્લામાં આપણે 1 મૂક્યું છે કારણ કે એનું આગળ સફિક્સ છે નહીં, એટલે આપણે n-2 થી ચાલુ કરીશું અને આપણે છેક -1 સુધી જવા દઈશું. -1 એટલે કે આપણે 0th એલિમેન્ટ જે ફર્સ્ટ એકચ્યુઅલ એલિમેન્ટ છે એને ઇન્ક્લુડ કરવાનું. આપણે -1 ઇટરેશન રાખી દઈશું. -1 એટલે પાછું અહીંયા આગળ બાય ડિફોલ્ટ +1 હોય, ને એ -+1 રાખી દઈએ. તમને ખબર નહીં રાખો, કન્ફ્યુઝ થાય, એકચ્યુઅલી રાખીએ ખબર પડે. એટલે એ આમ રિવર્સ ઓર્ડરમાં જશે. સ્ટેપ એ છે સ્ટાર્ટિંગ એન્ડિંગ સ્ટેપ. ઓકે, સફિક્સ ith પોઝિશન પર સફિક્સ શું રહેશે?
સફિક્સ નંબર i+1. આ પોઝિશન પર આ ફોર્થ નંબર અને એનું કોઈ બી સફિક્સ હોય એ તો 4 × 1 તો અહીંયા હોવું જોઈએ 4 છે. જો 4 એટલે 4 × 1 કરીને એ મૂક્યું છે. અહીંયા આપણે આ પોઝિશન પર જોઈ લઈએ. આ પોઝિશન સેકન્ડ ઉપર 3 નું જે સફિક્સ હોય એ 3 નું સફિક્સ શું હતું? 4 હતું. 4 × 1. થોડાક નંબર થોડા કન્ફ્યુઝિંગ છે પણ યા 3 જેનું 3 નું સફિક્સ અહીં 4 7 અમે કઈ બી એલિમેન્ટ હોત ને એ બધાનું ટોટલ હોય 3 × 4 12 થાત. તો અહીંયા 12 છે. ઓકે, num+1 અને એનું પ્રિફિક્સ પ્લસની એડિશન પ્રિફિક્સ. આ મને સમજતા થોડી વાર લાગી એટલે તમને કદાચ વાર લાગશે પણ એને આપણે બેસીને સમજવું ક્રુશિયલ છે. ગોલ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે તમને ખબર પડી જાય. તો આ છે ને આપણે એક સાદી લૂપ કરાવી દઈશું એનની રેન્જમાં કારણ કે હવે પ્લસ માઇનસ એવું કંઈ છે નહીં એ બધાનું આપણે ઇન્ડિવિજ્યુઅલી ગણીશું. તો એમાં રિઝલ્ટમાં પ્રિફિક્સ ith પોઝિશન પર એ જ રહેવાનું ટાઈમ્સ સફિક્સ ith પોઝિશન પર એ રહેવાનું અને રિટર્ન રિઝલ્ટ રિટર્ન કરી દઈશું. ઓકે, પ્રોબ્લેમ શું આવ્યો? હા, સફિક્સ આવે એ વાત કરો કરમ આવું થઈ જાય. યા હવે આવશે. ચાલે જો ધીસ ઇઝ બેટર. ધીસ આનું પેલું છે ને મેમરી ઓ ઓફ એન થશે. એકચ્યુઅલી ઓ ઓફ 3n થશે કારણ કે આપણે 3 એવી સાઇઝનો અરે પકડીએ છીએ એવી સાઇઝ હોય. એની સ્પેસ કોમ્પ્લેક્સિટી ઇટ્સ ઓ ઓફ એન. ટાઈમ કોમ્પ્લેક્સિટી આપણે 3 લૂપ ફેરવે છે એ પણ ઓ ઓફ એન જ રહેશે કારણ કે 3 છે પણ નેસ્ટેડ નહીં. તો એવરેજ કે જે બી ટાઈમ કોમ્પ્લેક્સિટી એ ઓ ઓફ એન રહેશે કારણ કે 3ની ધીસ ઇઝ ડિસન્ટ લાઈક ઇટ્સ નોટ બેડ. આનું એકચ્યુઅલી થોડું આગું પાછું તમે કરો ને તો અહીં સુધી આવે છે. મેં મારે આવેલું છે જોઈએ. અત્યારે 38 છે. પહેલાં 12 આવેલું 15 કલાક પહેલાં. મને સમજતા વાર લાગી અને યા વાર લાગશે પણ સમજવું ક્રુશિયલ છે. તો તમે સમજી લો, જાતે પ્રયત્ન કરો, જાતે ટ્રાય કરો, આવી જશે.